નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટમાં 11મા ચેપ્ટરનો અભ્યાસ કરશું, જેનું નામ છે બેંક સિલક બેંક. તો આ ચેપ્ટરની અંદર આપણે બેંક સાથે જે વ્યવહાર કરતા હોઈએ એના વિશે થોડીક માહિતી મેળવીએ. તો કે આપણે જોયું આગળ રોકડ મેળવીની અંદર કે રોકડ અને બેંકને લગતા જે કાંઈ વ્યવહારો થતા હતા એ બધા જ વ્યવહારો નોંધવા માટે આપણે રોકડ મેળ તૈયાર કરતા હતા. ત્યાર પછી જેમ જેમ સમય બદલાતો ગયો, જેમ જેમ આધુનિક યુગ આવતો ગયો, તો એના કારણે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જુઓ તો બેંક સાથેના વ્યવહારો વધુ પ્રમાણમાં થવા મળ્યા. દરેકના બેંકની અંદર એક એકાઉન્ટ હોય છે એવું આપણે સાંભળ્યું છે. તમને પણ ક્યારેક કોઈ પૂછે તમારા મમ્મી પપ્પા કે બેંકમાં તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે, તો તમારું જે બેંક એકાઉન્ટ છે એનો મતલબ શું થાય? તો કે બેંક સાથે કે બેંક દ્વારા આપણે જે કાંઈ વ્યવહાર કરીએ છીએ એ વ્યવહારની નોંધ રાખવા માટે આપણે બેંકમાં એક એકાઉન્ટ ખોલાવીએ છીએ કે જેના કારણે આપણા પૈસા સેફ રહે. પણ બેંકની અંદર આપણા કેટલા રૂપિયા પડ્યા છે, કેટલા પૈસા આપણે ઉપાડ્યા, કેટલા ગયા, તો બેંકે કેટલું વ્યાજ ઉમેર્યું એ દર્શાવવા માટે આપણે બેંકમાં શું જઈએ છીએ? પાસબુકમાં એન્ટ્રી પડાવવા જઈએ છીએ. તો બેંક સાથેના જે કાંઈ વ્યવહારો છે એ નોંધવા માટે વેપારી બેંકમાં એક ખાતું ખોલાવે છે. ત્યારે બેંક આપણે જે પાસબુક આપે છે એ પાસબુકને પત્રક પણ તરીકે ઓળખવામાં આવે છે. પાસબુક એટલે સાદી ભાષામાં આપણે એવું કહીએ છીએ કે બેંકની અંદર આપણે જે કાંઈ વ્યવહારો કર્યા હોય એ વ્યવહારોની નોંધ. તો અહીંયા પાસબુકની એન્ટ્રી નામાની દ્રષ્ટિએ એવી અપાશે કે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ. બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો અથવા નકલ એટલે એને પાસબુક તરીકે ઓળખવામાં આવે છે. આ પાસબુક ક્યારે મળે? તો જ્યારે બેંકમાં આપણે ખાતું ખોલાવીએ ત્યારે. પરંતુ બેંકમાં તમે જ્યારે ખાતું ખોલાવો તો બેંકમાં જે કાંઈ રૂપિયા પડ્યા હોય એ આપણા જ રૂપિયા હોય છે. તેનો મતલબ કે આપણે જો બેંકમાં 5,000 રૂપિયા ભર્યા તો આપણે બેંક પાસે 5,000 રૂપિયા માગશું. એ 5,000 રૂપિયા બેંક માટે દેવું થાય. આપણી માટે 5,000 રૂપિયા શું થાય? લેણું થાય. ઘણીવાર તમે એવું પણ સાંભળ્યું હશે કે સ્ટેટમેન્ટ મારે કઢાવવું છે, તો અમુક સમયને અંતે જો પાસબુક તમારી પાસે ના હોય તો બેંક તમને એના ચોપડે જે રહેલી એન્ટ્રીઓ હોય એ એન્ટ્રીઓની નોંધ માટે સ્ટેટમેન્ટ પણ આપે છે. એ પાસબુક સમાન તરીકે ઓળખાય છે. બેંક માટે વેપારીનું ખાતું એટલે એક વ્યક્તિ ગણાય છે. બેંક તમને એક વ્યક્તિની દ્રષ્ટિએ જોશે. જ્યારે બેંકની અંદર આપણા પૈસા પડ્યા હોય 1 લાખ, 2 લાખ, 5 લાખ, કરોડ વગેરે કેટલા બી રૂપિયા, તો બેંક આપણને એની પર શું આપશે? વ્યાજ. તો એ બેંક આપણને એની ઉપર જે વ્યાજ આપે એ આપણી માટે શું થાય? આવક થાય. પરંતુ બેંક માટે એ વ્યાજ શું થશે? તો કે ખર્ચ થશે. એ બેંક માટે આપણે માટે શું થાય? ખર્ચ. ઘણી વખત તમે ડાયરેક્ટ બેંકમાંથી કંઈ પણ ચૂકવણી કરો છો. બેંક જે કાર્ડ આપ્યું હોય, એટીએમ કાર્ડ, તો એમાંથી આપણે કંઈ પણ ચૂકવણી કરીએ છીએ. બેંકની અંદર આપણે આધાર કાર્ડ લિંક કરાયેલું હોય તો જે ગેસના પૈસા આવે એ ડાયરેક્ટ બેંકમાં આવતા હોય છે. ક્યારે આવે એ તારીખ આપણને ખબર નથી હોતી, પણ જ્યારે બેંકમાં પાસબુકમાં પ્રિન્ટ પડાવવા જઈએ ત્યારે આપણને ખબર પડે ખાતામાં બેંક બાટલાના એટલે કે એલપીજી ગેસના સબસિડીના પૈસા આવ્યા. તો એ આપણી માટે આવક થશે. એટલે કે બેંક જ્યારે પાસબુક આપે, એટીએમ આપે છે તો એના પૈસા કાપે, એને બેંક ચાર્જીસ કહેવાય. બેંક કમિશન તરીકે ઓળખીએ તો એ આપણી માટે શું થાય? ખર્ચ થાય છે.
ત્યાર પછી આપણે બેંકના વ્યવહારો રોકડ મેળમાં નોંધીએ છીએ. બેંકના વ્યવહારો એમાં નોંધીએ છીએ રોકડ મેળમાં. તમે રોકડ મેળ બનાવતા શીખ્યા, એમાં ઉધાર બાજુ પૈસા આવે એની નોંધ કરતા હતા, એટલે કે શિલ્લક વધે એની નોંધ થાય. જમા બાજુ પૈસા ઘટે એટલે કે બેંક શિલ્લકમાં ઘટાડો થાય એની નોંધ આપણે કરતા હતા. તો એ રોકડ પ્રમાણે આપણે બેંકની શિલ્લક જોઈએ. રોકડ મેળ પ્રમાણે બેંક શિલ્લક. તો અહીંયા હું લખું છું, સાંભળજો દરેક જણ. રોકડ મેળ મુજબ બેંક શિલ્લક. આપણે આગળ પણ કાચા સમયમાં ચર્ચા કરી કે રોકડ કે બેંક શિલ્લક હોય તો હંમેશા એની કઈ બાકી આવશે, તો કે ઉધાર બાકી. કારણ કે રોકડ મેળમાં તમે જુઓ તો ઉધાર બાજુનું ટોટલ વધારે થાય અને જમા બાજુ રકમ ખૂટે 5,000 10,000 તો આપણે એને લગતા બાકી આગળ લઈ ગયા. અને બીજું તમને યાદ કરાવું તો કે રોકડ મેળની અંદર શરૂઆતમાં લખ્યું હોય બેંક શિલ્લક તો આપણે ઉધાર બાજુ લખતા, અને જો ઓવરડ્રાફ્ટ લખ્યું હોય તો કઈ બાજુ લખતા, તો કઈ બાજુ લખતા, જમા બાજુ. તો એનો મતલબ કે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ BOD એટલે કઈ બાકી થાય, જમા બાકી. એટલે કઈ બાકી થાય, જમા. બીજું કે જ્યારે તમે પાસબુકમાં પૈસા ભરો છો અથવા પાસબુકમાં નહીં, બેંકમાં પૈસા ભરવા જાઓ છો તો બેંકવાળાને પૂછીએ છીએ કે ભાઈ પૈસા મારામાં જમા થયા છે કે નહીં. અથવા આજે આપણે કોઈ ચેક બેંકમાં નાખ્યો તો બીજા દિવસે બરાબર પાસબુક પર એન્ટ્રી પડાવવા જઈએ છીએ કે ચેક જમા થયો કે નહીં. તો એનો મતલબ કે આપણે કંઈ પણ બેંકમાં ડિપોઝિટ કર્યા ને પૈસા તો એ આપણી માટે લેણું થાય. વેપારી અથવા ધંધા માટે શું થાય, લેણું પૈસા આપણે આવ્યા. પરંતુ બેંક માટે તો આપણે 5,000 રૂપિયા જો ડિપોઝિટ કર્યા, એનો મતલબ બેંકમાં 5,000 તમે જમા કરાવો છો તો આપણી માટે લેણું થાય, બેંક માટે શું થાય, દેવું. અને જો બેંક કોઈ પણ ખર્ચ ચૂકવે એટલે કે ઓવરડ્રાફ્ટ હોય તો આપણે બેંકને પૈસા દેવા પડે, એટલે બેંક માટે લેણું થાય તો આપણી માટે શું થાય, દેવું. તો એનો સીધો અર્થ એવો થાય કે આપણે જે એન્ટ્રી કરશું એની સામેવાળા માટે વિરુદ્ધ એન્ટ્રી થાય. સામેવાળા માટે શું થાય, વિરુદ્ધ એન્ટ્રી. એનો મતલબ કે અહીંયા એવું લખવાનું, પાસબુક મુજબ બેંક શિલ્લક. તો જો રોકડ મેળ મુજબ બેંક શિલ્લક ઉધાર, તો પાસબુક મુજબ બેંક શિલ્લક એટલે જમા બાકી. અને ત્યાર પછી પાસબુક મુજબ BOD એટલે કઈ બાકી થઈ જશે, ઉધાર બાકી. તમારે ખાલી આ બે બાબત યાદ રાખવાની કે રોકડ મેળ યાદ કરવાનો, રોકડ મેળની ઉધાર બાજુ તમે બેંક શિલ્લક લખતા હતા અને જમા બાજુ લખતા હતા બેંક ઓવરડ્રાફ્ટ શરૂઆતની બાકી. આ બે મુદ્દા યાદ રાખો એટલે આ બે લીટી યાદ રહી જાય. અને આ બે લીટી યાદ રહે તો ત્યાર પછી રાખો કે આપણી કરતાં બેંક વિરુદ્ધ એન્ટ્રી કરે. તમે ડેબિટ કાર્ડ કહો છો તો બેંકમાં જેટલા રૂપિયા જમા હશે એટલા જ તમે ઉપાડી શકશો, પણ એ જમા તો દેવું થાય, પણ એ શિલ્લક આપણી માટે મિલકત તરીકે ઓળખાય છે. એટલે આપણી માટે તો મિલકત થઈ, પણ ડેબિટ કાર્ડ એટલા માટે કહીએ કે બેંક આપણને એ સર્વિસ આપે છે એટલે બેંક દેવા તરીકે બતાવશે. ક્રેડિટ અને ડેબિટ. ક્રેડિટ એટલે ઉધાર કહીએ છીએ, ડેબિટ એટલે જમા તરીકે ઓળખવામાં આવે છે. એટલે પાસબુકમાં આપણી કરતાં ઉલટી એન્ટ્રી થાય. પાસબુક એનો મતલબ કે બેંકના ચોપડે. કોના ચોપડે, બેંકના ચોપડે.
ઘણી વખત એવું બનતું હોય કે આપણે 31 તારીખે ચેક નાખ્યો, પરંતુ એ ચેક 2 તારીખે જમા થતો હોય. ઘણી વખત એવું પણ બનતું હોય કે બેંક ડાયરેક્ટ બેંક ચાર્જીસ, બેંક કમિશન, એટીએમ ચાર્જ વગેરે કાપી લેતી હોય છે. તો ઘણા સંજોગોમાં એવું બને કે આપણે એ રોકડ મેળમાં લખતા નથી. તમને યાદ હોય તો કે રોકડ મેળ જ્યારે આપણે બનાવતા હતા ત્યારે રોકડ મેળમાં પૈસા આવે અને પૈસા જાય એની નોંધ, પણ એ આપણને જે વ્યવહાર ખબર હોય તે. બાકીના વ્યવહારો આપણે પાસબુકની એન્ટ્રી પડાવશું ત્યારે ખબર પડશે. એટલે ઘણીવાર સંજોગોમાં એવું થાય કે બેંક પ્રમાણેની બેંક શિલ્લક એટલે કે બેંકની બાકી અને રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી સરખી આવતી નથી. ઘણી વખત બારોબાર આપણા ખાતામાંથી ECS કપાઈ ગયો હોય, લોનનો હપ્તો કપાઈ ગયો હોય, આપણને યાદ ના હોય તો આપણે રોકડ મેળમાં નોંધ ન કરી હોય. કોઈ ડિવિડન્ડ આપણા ખાતામાં જમા થઈ ગયું હોય, આપણને ખબર ના હોય. એટીએમ ચાર્જ કપાઈ ગયો હોય પણ આપણને માલુમ ના હોય. તો આવા સંજોગોમાં બેંકની બાકી રોકડ મેળ પ્રમાણે અને પાસબુક પ્રમાણે સરખી આવતી નથી. તો એ સરખી લાવવા માટે શું કરવાનું, તો એના તફાવતોના કારણો શોધવાના કે જ્યારે તમે પાસબુક જોશો તો ખબર પડશે કે કઈ કઈ એન્ટ્રી બાકી છે અને કઈ કઈ એન્ટ્રીઓ થઈ ગઈ. તો આ બે પાસબુક અને બેંક એટલે કે રોકડ મેળના ચોપડે બેંકની બાકી ન મળે અને જે તફાવતો ઉદ્ભવે છે એ તફાવતો દર્શાવતું પત્રક એટલે એને બેંક શિલ્લક મેળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બેંક શિલ્લક શીખવા માટે 6 માર્કનો આ દાખલો છે. 6 ગુણમાં પરીક્ષામાં આ બેંક શિલ્લક મેળનો દાખલો પૂછાશે. આ બેંક શિલ્લક મેળમાં 4 બાબત મહત્વની છે. હવે જે આપણે શીખશું એ કે આ 4 બાબતને એક જ લીટીમાં યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રખાય, તો યાદ રાખો, રોજ પાવ ખાવ તો BOD થાય. રોજ પાવ ખાવ તો BOD થાય. રો એટલે આવશે રોકડ મેળ મુજબ જમા બાકી એટલે રોજ. પાવ એટલે આવશે પાસબુક મુજબ ઉધાર બાકી એટલે શું થાય, BOD. રોજ રોકડ મેળ જમા એટલે BOD. પાસબુક ઉધાર એટલે શું થાય, BOD. અને એની વિરુદ્ધ હોય એટલે આવશે આપણી માટે બેંક શિલ્લક. ત્યાર પછી યાદ રાખવાના મુદ્દા, તો એમાં સૌથી પહેલું કે આપણે ચેક ભરવા જઈએ છીએ. તો જ્યારે ચેક ભરવા આપણે જઈએ એનો મતલબ શું, તો એ ચેક આપણી માટે શું થાય, તો એ ભરેલો ચેક આપણી માટે આવક કહેવાય. એટલે યાદ રાખજો કે ભરેલ ચેક આપણી માટે શું થાય, આવક. બીજી બાબત કે તમે કોઈને ચેક લખો છો એટલે એને કહેવાય લખેલ ચેક. તમે કોઈને ચેક લખો છો એટલે એને કહેવાય લખેલ ચેક. તો લખેલ ચેક આપણી માટે જાવક એટલે કે ખર્ચ તરીકે ઓળખાય છે. ત્યાર પછી બીજો એક શબ્દ આવશે કે જ્યારે ચેક આપણે બેંકના ખાતામાં નાખ્યો એટલે બીજા દિવસે બેંકમાં પૈસા શું થશે, આવશે. તો એ બીજા દિવસે જ્યારે પૈસા આવે ને તો એનો વસૂલાત શબ્દ કહેવાય કે બેંક એ સામેવાળા પાસેથી પૈસા વસૂલ કરીને તમારા ખાતામાં આપશે. એટલે વસૂલાત શબ્દ અથવા વસૂલ એ બેનો મતલબ થાય જમા. બેંક આપણને એ પૈસા જમા કરીને આપશે. વસૂલાત એટલે ઉધાર થશે. વસૂલાત એટલે જમા શબ્દ આવશે કે વસૂલાતનો મતલબ શું થશે, જમા તરીકે આપણે યાદ રાખવાનું.
તમે કોઈને ચેક લખો છો ત્યારે એ સામેવાળો ચેક તમારી બેંકવાળાને દર્શાવશે તો જ તમારા ખાતામાંથી એ સામેવાળા વ્યક્તિને પૈસા આપશે, નકર પૈસા આપશે નહીં. એટલે એ ચેક રજૂ શબ્દ, તો રજૂનો મતલબ થશે ઉધાર. રજૂનો મતલબ થશે ઉધાર. એટલે અહીંયા બે શબ્દ યાદ રાખો. એક પહેલું કે ભરેલ ચેક. ભરેલ ચેકનો મતલબ મેં તમને ચેક આપ્યો તો તમે શું કરશો? તમારા ખાતામાં ચેક ભરવા જશો ને, એટલે ભરેલ ચેક એને કહેવામાં આવે. તે તમારી માટે શું થાય આવો. અને જ્યારે તમે ચેક લખીને મને આપો ફી માટે, તો તમારી માટે લખેલ ચેક એટલે શું થાય? ખર્ચ તરીકે ઓળખાય છે. ત્યાર પછી હુંડી નકરાય. બેંકમાં વટાવેલી હુંડી નકરાય. તો આપણી માટે ખર્ચ થાય એટલે એની એન્ટ્રી આવશે જમા જ આવશે. એની એન્ટ્રી શું આવશે? જમા. બાકીના ઘણા બધા એવા વ્યવહારો છે કે જે તમને દાખલાની અંદર આવી જશે, કે જે વ્યવહારો તમને આપેલા હોય એ વ્યવહારોને આધારે આવડી જશે. ત્યાર પછી બીજો એક શબ્દ એવો કહેવાય કે કોઈ ગ્રાહક આપણા ખાતામાં બારોબાર જમા કરાવે રૂપિયા. તો એ બીજી ઘણી બધી બાબતો છે એ આપણે વ્યવહારમાં શીખશું. અહીંયા તમારે ખાસ આ યાદ રાખો કે ભરેલ ચેક આપણી માટે આવક થાય, લખેલ ચેક જાવક થાય. વસૂલ શબ્દનો મતલબ જમા, રજૂનો મતલબ શું થાય? ઉધાર. બીજું અહીંયા આપણી પાસે બે ચોપડા હશે. એક આપણો ચોપડો કહેવાય, જે આપણો ચોપડો કહેવાય એને રોકડ મેળ કહેવામાં આવે. અને એક બીજો ચોપડો હશે એ કહેવામાં આવશે પાસબુક. આપણો ચોપડો એટલે વેપારી પાસે હોય, અને પાસબુક એટલે શું કહેવાય? બેંક બુક. પાસબુક એટલે શું કહેવાય? બેંક બુક. રોકડ મેળમાં તમે જે કાંઈ ઉધાર કરો, માન લો કે આપણે આ રોકડ મેળ દોર્યો અને આ દોર્યું પાસબુક. રોકડ મેળમાં આવક આપણે ઉધાર લખશું તો આની એન્ટ્રી પાસબુકમાં જમા બાજુ થાય. એટલે કે પાસબુકમાં આવક કઈ બાજુ લખાય? જમા લખાય. ડેબિટ કહીએ છીએ ને આપણે, ડેબિટ એટલે જમા થઈ ગઈ છે. રોકડ મેળમાં ખર્ચ ઉધાર બાજુ આવે. તો તમે કોઈને ચેક લખીને આપ્યો હોય તો બેંક એ તમારા ખાતામાંથી પૈસા કાપશે. ડેબિટ એટલે જમા. તો અહીંયા પૈસા કાપે એટલે પાસબુક એટલે કે બેંક એ ઉધાર બાજુ એન્ટ્રી કરશે. આ જે હતું એ રોકડ મેળ પ્રમાણે હતું કે રોકડ મેળમાં આવક જે હોય ને એ ઉધાર બાજુ લખીએ છીએ અને જાવક કઈ બાજુ લખીએ છીએ? જમા બાજુ. જ્યારે પાસબુકમાં ઉલટી અસર થાય. પાસબુકમાં બેંક આવક જમા બાજુ લખશે અને ખર્ચ કઈ બાજુ લખશે? ઉધાર બાજુ. ત્યાર પછીનો બીજો એક મુદ્દો કે તમે કોઈ પણ દાખલો ગણો તો બે પ્રશ્નો સૌથી પહેલાં પૂછવાના આપણી જાતને. પહેલું કે કયા ચોપડે અસર બાકી છે? બે ચોપડા આવશે, કાં તો રોકડ મેળનો ચોપડો આવશે કાં તો પાસબુકનો. એ તમને ખબર પડી જાય કે રોકડ મેળમાં અસર બાકી છે કે પાસબુકમાં. તો બીજો પ્રશ્ન પૂછવાનો કે જે બાજુ અસર બાકી હોય તે બાજુ અસર આપવી. માની લો કે જમા બાજુ અસર બાકી છે તો આપણે જમા બાજુ અસર આપવાની. ઉધાર બાજુ અસર બાકી છે તો આપણે કઈ બાજુ આપવાની? ઉધાર બાજુ. કઈ બાજુ આપવાની? ઉધાર બાજુ. ફરીવાર તમારે દાખલો ગણતી વખતે બે જ પ્રશ્ન પૂછવાના. પહેલો કે કયા ચોપડે અસર બાકી? આપણી પાસે બે ચોપડા હશે, રોકડ મેળ હશે અને પાસબુક. બીજું, જે બાજુ અસર આપવાની બાકી હોય તે બાજુ આપણે અસર આપવી.
વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને બે રીતના દાખલા આવે છે. એક તફાવતના કારણો દર્શાવવાના દાખલા, અને બીજા પ્રકાર આવશે કે રોકડ મેળમાં પાસબુક અને બેંકની પાસબુક એ બંને તમને આપેલું હોય, પણ એવા દાખલા કોરોનાના કોર્સમાં છે નહીં. કોરોના કોર્સમાં એનો મતલબ કે આ વર્ષે એવા દાખલા તમને પૂછાશે નહીં. એટલે આ ચેપ્ટરમાંથી જે દાખલા આપણને પૂછાશે એવા જ દાખલાનો આપણે અભ્યાસ કરશું. વધારાના દાખલાનો અભ્યાસ આપણે કરશું નહીં. સૌથી પહેલાં રોકડ મેળ શીખવા માટે જરૂરી બાબત યાદ રાખો તો કે આ 4 બાબત મેં જે તમને કીધી આ 4 બાબત યાદ રાખો. રોજ પાવ ખાવ તો બીઓડી થાય. ભરેલ ચેક આવક, લખેલ ચેક જાવક. વસૂલાત એટલે જમા, રજૂ એટલે ઉધાર. ત્યાર પછીનો મુદ્દો કે આ ખાસ બાબત યાદ રાખો કે રોકડ મેળ જે છે એ રોકડ મેળમાં આપણે આવક ઉધાર બાજુ નોંધીએ છીએ અને ખર્ચ જાવક જમા બાજુ. જ્યારે પાસબુકમાં આપણી કરતાં ઉલટી અસર થાય. પાસબુકમાં આપણી કરતાં કેવી અસર થાય? ઉલટી. એનો મતલબ કે પાસબુકની અંદર આપણે જે કાંઈક આવકની નોંધ કરતા હોઈએ તો બેંકવાળો પોતાના ચોપડે આવક કઈ બાજુ નોંધશે? જમા બાજુ નોંધશે. અને ખર્ચા કઈ બાજુ નોંધશે? ઉધાર બાજુ. ત્યાર પછી દાખલો ગણતી વખતે આપણે 2 જ પ્રશ્ન પૂછવાના. પહેલો પ્રશ્ન પૂછવાનો કે કયા ચોપડે અસર બાકી છે, અને બીજો પ્રશ્ન પૂછવાનો જે બાજુ અસર બાકી હોય તે બાજુ આપવી. ત્યાર પછી બેંક શિલ્લક મેળનો નમૂનો તમને કહી દઉં તો એકદમ ઇઝી છે કે જ્યારે બેંક શિલ્લક મેળ બનાવો તો આ રીતે એનો નમૂનો આવશે. અહીંયા ક્રમ લખવાના 1 2 3. અહીંયા વિગત લખવાના જે તફાવતના કારણો હોય એ ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા, અને છેલ્લે તમારે બાકી શોધવાની. કાં તો ઉધાર બાજુ ખૂટે કાં તો જમા બાજુ ખૂટે. દાખલાની શરૂઆત ક્યાંથી થાય? તો દાખલાની શરૂઆત શિલ્લકથી થશે. કાં તો બેંક શિલ્લકથી થાય કે ઓવરડ્રાફ્ટથી થાય એ અહીંયા આવશે. દાખલાની શરૂઆત શિલ્લકથી થાય અને જે બાકી ખૂટે એમાં પણ એન્ડ શિલ્લકથી થાય. વચ્ચે તમારે તફાવતના કારણો લખવાના છે. એ આપણે આવતા લેક્ચરમાં શીખશું. અત્યાર સુધીમાં બેંક શિલ્લક મેળમાં આ થિયરી લખવાની. બીજું આ 4 બાબત ખાસ યાદ રાખો, અને આ 2 બાબત કે જે દાખલો ગણવામાં તમને કામ લાગશે.